નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। આણંદથી મહત્વપૂર્ણ સમાચાર। આણંદમાં પરીક્ષામાં 2 સ્થળે માસ કોપી કેસના બનાવ સામે આવ્યા છે। કરમસદ અને તારાપુરમાં માસ કોપી કેસના બનાવો બન્યા છે। તારાપુરની સાર્વજનિક હાઈસ્કૂલમાં માસ કોપી કેસ। બહારનો વ્યક્તિ કેન્દ્રમાં ઘૂસી જવાબો લખાવતો હતો। સ્કોટ સરકારી પ્રતિનિધિને બનાવની જાણ થઈ છે। ડીઈઓએ તાત્કાલિક અસરથી પગલાં લીધા છે। કેન્દ્રના સ્થળ સંચાલક સ્ટાફને બદલી દેવાયા છે તો નોટિસ આપીને શિક્ષણ બોર્ડને જાણ કરવામાં આવી છે। બનાવ બાદ કેન્દ્ર પર આજથી પોલીસ વ્યવસ્થા વધારી દેવાઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર, કેન્દ્રના સ્થળ સંચાલક સ્ટાફને પણ બદલી દેવાયા છે, પરંતુ આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી છે। બોર્ડની પરીક્ષામાં 2 સ્થળે માસ કોપી થઈ। નોટિસ આપીને શિક્ષણ બોર્ડને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। કરમસદ અને તારાપુરમાં માસ કોપી કેસ સામે આવ્યો, જેમાં કેન્દ્રમાં જવાબ લખાવતો એક અજાણ્યો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ કેન્દ્રના સ્થળ સંચાલક અને સ્ટાફને બદલી દેવાયા, પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે આ માસ કોપી કેસ કઈ રીતે થઈ રહ્યો હતો, અજાણ્યો વ્યક્તિ કઈ રીતે અંદર આવીને તમામને ચોરી કરાવી રહ્યો હતો, તે મોટો સવાલ છે। ડીઓએ તાત્કાલિક અસરથી પગલાં પણ લીધા છે। આણંદમાં બોર્ડ પરીક્ષામાં 2 સ્થળે માસ કોપી કેસ સામે આવ્યું છે, જે બાદ તાત્કાલિક પગલાં પણ લેવામાં આવ્યા છે। બોર્ડની પરીક્ષામાં 2 સ્થળે માસ કોપી થઈ રહી હતી। ભૂગોળના પેપર દરમિયાન એક વર્ગખંડની બહારથી કોઈ વ્યક્તિ લખાવતું હોય તેવું મેં મારી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ધ્યાન પર આવતા તે વ્યક્તિ કોણ છે એ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યક્તિ તો ભાગી ચૂકેલ છે। એને શોધવાનો કાર્યવાહી શરૂ છે અને વર્ગની અંદર બેઠેલા લગભગ 29 વિદ્યાર્થીઓ હતા। મોટાભાગના એક્સટર્નલ અને રિપીટર વિદ્યાર્થી હતા એની અંદર। અને આ બનાવ તમામ જાણ પર આવતા એ પેપર પછી ત્યાંના સ્થળ સંચાલક, ત્યાંનો વહીવટી, ક્લેરિકલ બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે કરમસદ અને તારાપુરમાં માસ કોપી કેસ સામે આવ્યો। એક વ્યક્તિ, જે અજાણ્યો વ્યક્તિ હતો, બહારથી વિદ્યાર્થીઓને લખાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે બાદ ધ્યાન જતા તે ત્યાંથી ભાગી છૂટ્યો, પરંતુ આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। બોર્ડની પરીક્ષામાં 2 સ્થળે માસ કોપી કેસ સામે આવતા ચકચાર મચી છે। 50 જેટલા સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 50 વ્યક્તિઓના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરાઈ। તો વધુ માહિતી માટે જનક જોડાયા છે લાઈવ, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જનક, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? માસ કોપી કેસ એ પણ 2 જગ્યાએ। જી લુબના, બહુ શરમજનક ઘટના। જ્યારે સંસ્કારિતાની વાત થતી હોય ત્યારે આણંદ જિલ્લાના સરદાર પટેલ સાહેબનું વતન કરમસદનું ઉદાહરણ આપવામાં આવે છે। આ જ કરમસદમાં ધોરણ 12ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે જે સરદાર પટેલની સ્કૂલ છે, મારી પાસે આપ દ્રશ્યમાં જોઈ શકશો કે આ સ્કૂલમાં ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે એજ્યુકેશન ઓફિસર ની જે એક વિઝિટ દરમિયાન કોઈ એક છોકરો બારીમાંથી કોઈને પ્રશ્નોના જવાબ લખતા ઝડપાયો હતો। સમગ્ર ઘટના જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આવી અને તેમણે આ જે સ્કૂલના જે કોઈ જે પરીક્ષા લઈ રહ્યા છે એવા જવાબદાર અધિકારીઓ, લગભગ 12 જેટલા અધિકારીઓને એમણે બદલી નાખ્યા છે। આ જ પ્રકારની ઘટના આણંદ જિલ્લાનું તારાપુર, જ્યાં સાર્વજનિક હાઈસ્કૂલ છે, અમારે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે રૂબરૂ વાત થઈ હમણાં ટેલિફોનિક। એમના જણાવ્યા પ્રમાણે કે તારાપુરમાં પણ આ પ્રકારની ઘટના બની હતી અને ત્યાં પણ જે કોઈ વ્યક્તિઓ પરીક્ષા લઈ રહ્યા છે એમને બદલવાની ફરજ પડી હતી। ત્યાં પણ આખો નવો સ્ટાફ લીધો છે। સમગ્ર જે આખો ઘટનાક્રમ છે કે જે કોઈ વ્યક્તિઓ આ રીતે જવાબ લખાવતા હતા એની હજી જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે એની તપાસ ચાલી રહી છે કે કેટલા વ્યક્તિ હતા। ગઈકાલે જે કરમસદમાં આ ઘટના બની ત્યારે ભૂગોળનું પેપર ચાલી રહ્યું હતું, એટલે ખરેખર જ્યારે કહેવાય કે જ્યારે વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારીનું તંત્ર ફેર એન્ડ ક્લીન એક્ઝામિનેશનની વાત કરતી હોય ત્યારે આ પ્રકારની ઘટનાથી સમગ્ર શિક્ષણ તંત્ર પર આંગળીઓ થતી હોય છે। એટલે ચોક્કસ ફેર એન્ડ ક્લીન જ્યારે પરીક્ષાની વાત કરતા હોય ત્યારે એ પ્રકારની જે આખી નીતિ છે એનો ખૂબ કાર્યક્ષમ રીતે અને કડક રીતે અમલ થવો જોઈએ। જી બિલકુલ જનક, સૌથી મોટો સવાલ પણ એ ઉપસ્થિત થઈ રહ્યો છે, તટસ્થ પરીક્ષાની જ્યારે વાત કરવામાં આવતી હોય, ફેર નીતિની વાત કરવામાં આવતી હોય અને અજાણ્યો વ્યક્તિ આવીને બહારથી બાળકોને જે પેપર લખાવી જાય તે એક મોટો સવાલ છે, કારણ કે ઘણા બધા લોકો ત્યાં હોય છે, સિક્યોરિટી હોય છે, સ્ક્વોડ હોય છે, એ બધા શું કરી રહ્યા હતા તે એક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જનક,
ચોક્કસ યોગના તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. જ્યારે આ પ્રકારની બોર્ડની પરીક્ષાનું આયોજન થતું હોય ત્યારે સ્કોડ હોય છે. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રનું શિક્ષણ વિભાગ પોલીસની પણ મદદ લેતી હોય છે, સમગ્ર જિલ્લામાં લેતી હોય છે, જ્યાં જ્યાં બોર્ડના સેન્ટર હોય ત્યાં લેતી હોય છે. અને ત્યારે આવી ઘટના બને એટલે ચોક્કસ આંગળીઓ એના તરફ થાય કે જે લોકો સ્થાનિક જે સુપરવાઇઝરો હોય કે જે કોઈ જવાબદારી સંભાળતા હોય એના પર આંગળી ઉઠે અને એ તંત્ર આ લોકો સાથે મળેલું હોય ત્યારે જ આ પ્રકારની ઘટના બને. હવે એ આખું એક જિલ્લા વહીવટી તંત્રનું જે શિક્ષણ વિભાગ છે એના માટે એક તપાસનો વિષય છે. જી લોકના બિલકુલ જનક સવાલ ઉઠશે, કારણ કે આવું કઈ રીતે બની શકે તે એક મોટો સવાલ છે. હવે બીજી વાત એ પણ કે 50 વ્યક્તિઓના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું કાર્યવાહી કરવામાં આવી છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે કે જેથી કરીને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય? લુબના બહુ સ્પષ્ટ વાત એ છે, સસ્પેન્ડ કોઈને નથી કરી. જિલ્લા શિક્ષણ અધિકારીએ મીડિયાને જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે એમણે એક શબ્દ વાપર્યો છે, બદલી નાખવામાં આવ્યા છે. જી, એટલે એ એક ચોક્કસ કહી શકાય કે બદલી નાખ્યા એ વ્યવસ્થાના ભાગરૂપે આ પરીક્ષાઓ જ્યારે ચાલી રહી છે ત્યારે તમે બદલી નાખ્યા, ખૂબ વ્યાજબી વાત છે. પરંતુ આવા જે કોઈ તત્વો છે, કરમસદ જે સરદાર પટેલ સ્કૂલમાં જે જવાબદાર તંત્ર પરીક્ષા લઈ રહ્યું હતું એ તેમજ તારાપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં જે લોકો પરીક્ષા લઈ રહ્યા હતા તેમની સામે કડક કાર્યવાહી થઈ જોઈ છે કે આ કોણ વ્યક્તિ હતો, ક્યારે આવીને આવી રીતે લખાવી ગયો. અને સ્વાભાવિક છે કે સ્કૂલના કેમ્પસમાં આ રીતે બારી પર આવીને કોઈ વ્યક્તિ લખાવતું હોય ત્યારે તો પોલીસ પણ હાજર હોય છે. એટલે આ ચોક્કસ કહી શકાય કે આ દિશામાં તપાસ થવી જોઈએ, તો જ ફેર એન્ડ ક્લીન એક્ઝામિનેશનનો જે આખો સરકારનો હેતુ છે એ સાર્થક થાય. જી બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ સામે આવ્યા છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે VNSGU કરશે આકરી કાર્યવાહી. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકનાર સામે પણ કડક પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો 2500 રૂપિયા પેનલ્ટી લાગશે. વિદ્યાર્થીને 6 મહિના સુધી કોઈ પરીક્ષાનો લાભ નહીં મળે. કાપલી માઇક્રો ઝેરોક્સ મળશે તો 500 રૂપિયા પેનલ્ટી લાગશે. પૂરક પરીક્ષાનો પણ વિદ્યાર્થીને લાભ નહીં મળે. પ્રશ્નના જવાબમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારને 1000ની પેનલ્ટી ભરવી પડશે. માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપ્યા બાદ જ ભરી શકશે આગામી પરીક્ષાનું ફોર્મ. તો પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક અને સ્ટ્રોંગ રૂમના કેમેરા ફરજિયાત ચાલુ રાખવા આદેશ. CCTV કેમેરા બંધ હશે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાશે. આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલણી નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું આ યુનિવર્સિટી આયોજન કરવામાં આવે છે. તો જલાલપુરના ધારાસભ્યનો દબંગ અંદાજ સામે આવ્યો છે. ધારાસભ્ય RC પટેલનો દબંગ અંદાજ. તળાવના ખાતમુહૂર્તમાં દેખાડ્યો દબંગ અંદાજ. કોન્ટ્રાક્ટર અને અધિકારીને તતડાવ્યા. કોઈને પણ ટકાવારી ન આપવા માટે ચેતવણી આપી. કોઈ ટકાવારી માંગે તો મને ફોન કરાવજે એવું પણ કહ્યું. હું તું સામે છે, પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દો ને વાત કરી લે, કોઈ પણ વ્યક્તિ. એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં. આ 4 કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા સારું નથી લાવેલા આપણે. તો ચૂંટણીની જાહેરાત પહેલા જ EVM પર રોવાનું શરૂ. કોંગ્રેસ ઉમેદવારે EVM પર ઠીકરું ફોડ્યું છે. અમદાવાદ પશ્ચિમના ઉમેદવારે ઠીકરું ફોડ્યું. ભરત મકવાણા EVM પર સવાલો ઉઠાવી રહ્યા છે. EVM અમારા હાથમાં નથી. ગઈકાલે કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત માટે પોતાના 7 ઉમેદવાર છે જાહેર કર્યા છે. તેની અંદર અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી ભરત મકવાણાને કોંગ્રેસ પાર્ટીએ અહીં ટિકિટ આપી છે. કારણ કે ભરત મકવાણા પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એમાં જોડાયા છે ભરત મકવાણા. તેમ સાથે જ કરશું. ભરતભાઈ, કોંગ્રેસ પાર્ટી આપની પસંદ કરી છે અમદાવાદ પશ્ચિમ માટે. આખી એક પ્રક્રિયા કઈ રીતની રહી છે અને ખાસ કરીને જે હાર્ડકોર બેઠક માનવામાં આવે છે ભાજપ માટે, ભરત મકવાણાની શું સ્ટ્રેટેજી રહેશે આ બેઠકને જીતવા માટે? કઈ રીતે કામગીરી ભરત મકવાણાની? આપે કહ્યું એમ અમદાવાદ એક થોડોક ટફ મત વિસ્તાર લાગે બધાને, પણ હકીકતે ગુજરાતના સૌથી જાગૃત મત વિસ્તારોમાં અમદાવાદને ગણી શકીએ આપણે. અમદાવાદ વર્ચ્યુઅલ કેપિટલ છે ગુજરાતનું, અને એ પરિસ્થિતિમાં ઇશ્યુઝની જાણકારી અમદાવાદને સારી છે જ.
ઇશ્યુઝની અવેરનેસ જેને કહેવાય, જાણકારી કરતાં અવેરનેસ જે કહેવાય તે ચૂંટણી દરમિયાન આપણે એમને આપીએ મતદારોને, અને મતદારો ભરમાય નહીં એવું વાતાવરણ આપણે ઊભું કરીએ તો ચોક્કસ અમદાવાદનો મતદાર કોંગ્રેસનો છે અને કોંગ્રેસને મત આપે જ. ઘણા સમયથી નથી આપતા એનું કારણ મારા મતે વધારે પડતું ભાજપાનો દુષ્પ્રચાર છે. પરંતુ ચૂંટણીના દિવસોમાં કોક ને કોક રીતે એમને ખોટા પ્રચાર કરી અને ભરમાવવામાં આવે એટલે લાગણીમાં આવીને મતદાન થતું હોય છે. એ લાગણીમાં આવીને મતદાન ના થાય, પરંતુ ખરેખર વિચારી અને જે ઇશ્યુઝ છે એને સમજીને મતદાન થાય એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. એના માટે અમે પ્રયત્ન કરવાના, અને ખાતરી છે કે લોકો એટલે કે અમદાવાદના મતદારો ચોક્કસપણે એ વિચારીને જ મતદાન કરશે. 20 બેઠક એ પણ 5 લાખ પ્લસ મતથી. આપ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર છો. ભારતીય જનતા પાર્ટીનો દાવો 5 લાખ મતથી એ જીતવાની વાત છે, તો એને બ્રેક મારવાનું કામ ભરત મકવાણા કઈ રીતે કરશે? એને બ્રેક મારવાનું કામ કંઈ અઘરું નથી, પણ એક વાત એ પણ છે કે ઈવીએમ અમારા કંટ્રોલમાં નથી. એટલે એ બ્રેક અમે મતદારોની જાગૃતિથી મતદારો આગળ ઇશ્યુઝ લઈ જઈને શેરીએ શેરીએ પ્રચાર કરીશું, ડોર ટુ ડોર પ્રચાર કરીશું, બને એટલી સારી ગ્રુપ મિટિંગ્સ કરીને અમે પ્રચાર કરીશું, અને એ રીતે 5 લાખની જે વાત છે એને નેગેટિવ કરીને અમે પ્લસમાં આવીને જીતવાના છીએ. ચોક્કસ આ હતા અમદાવાદ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે ભરતભાઈ મકવાણા. તેઓ પોતાનો આત્મવિશ્વાસ પણ છે, સાથે જ જે પોતાના સ્થાનિક મુદ્દાઓ છે તે લઈને પ્રજા સમજવાની તેઓ વાત કરી રહ્યા છે, અને ખાસ કરીને હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ બૂથ સુધી છે, કાર્યકર્તાઓ કામ કરશે તે પ્રકારનો તેઓનો વિશ્વાસ છે, અને પોતાની જીતની પણ અહીં તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.